હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી। પહાડ પરથી વહેતી નદીઓનું જળસ્તર અચાનક વધી ગયું અને જોતજોતામાં તીવ્ર પ્રવાહે આસપાસના વિસ્તારોને પોતાના લપેટામાં લઈ લીધા। પાણીની ઝડપ એટલી વધારે હતી કે ઘણા લોકો પ્રવાહની વચ્ચે જ ફસાઈ ગયા। પાણી વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમોએ પણ મોરચો સંભાળ્યો છે। ઉફાન મારતા પાણી વચ્ચે દોરડાના સહારાથી એક એક કરીને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। तीव्र प्रवाह અને મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં વાદળ ફાટ્યા બાદ તબાહી જોતજોતામાં પાણીના તેજ પ્રવાહમાં એક કોન્ક્રીટનો પુલ તૂટી ગયો। થોડી જ મિનિટોમાં પાણીના તીવ્ર પ્રવાહે પુલને પોતાની ઝપેટમાં લઈ લીધો। સ્થળ પર હાજર લોકો લાચાર બનીને આ તબાહી જોતા રહ્યા। વાદળ ફાટ્યા પછી અચાનક જ આવેલા પૂરે વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી। પ્રશાસને લોકોને સતર્ક રહેવા પણ અપીલ કરી છે। પહાડી વિસ્તારોમાં સતત બદલાતા હવામાન વચ્ચે નદી નાળા અને સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવાની પણ લોકોને સલાહ આપી છે।